હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે જો નવી રેસીપી લઈને આવી છો. ઉનાળો છે તો આપણે ઠંડુ ઠંડુ પીવાનું મન થાય, અને એમાં તો વરિયાળીનું શરબત હોય તો એ તો બધાને ભાવે અને શરીર માટે પણ સારું. તો આપણે છે ને 1 જ મિનિટમાં વરિયાળીનું શરબત થઈ જાય ને એવી રીતે બનાવવાના છીએ કે આપણે ઝંઝટ વગર અને ફટાફટ કરી શકીએ એવું. તો આપણે છે ને આ જે શરબત હું બનાવવાની છું ને એ આપણે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકીએ, અને જ્યારે બનાવવું હોય ને ત્યારે ફટાફટ 1 જ મિનિટમાં આપણે શરબત બનાવીને પી શકીએ છીએ, અને વાર નથી લાગતી. અત્યારે તો જો ગરમી હોય તો આપણે છે ને શરબત પીવાનું મન થાય છે તો ફટાફટ આપણે શરબત થઈ જાય. તો એવી રીતે આપણે ખાંડવાનું નથી કે ભૂકો નથી કરવાનો, અને ફટાફટ શરબત થઈ જાય એવી રીતે બનાવવાની છું. તો આ રેસીપી તમારી સાથે શેર કરી, અને મારી ચેનલમાં નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. ના વિડીયો પણ તમને જોવા મળે ને નવા જે વિડીયો આવે એ પણ તમને જોવા મળે. તો હાલો આપણે શરબત બનાવવાની તૈયારી કરી. જો સૌપ્રથમ આપણે વરિયાળીનું શરબત બનાવવા માટે છે ને મેં એક આ મોટું બાઉલ લઈ લીધું છે, અને આપણે આ 1 વાટકી લીલી વરિયાળી લીધી છે. નાની મોટી તમે ગમે એ વરિયાળી લઈ શકો છો. અને આ છે ને 100 ગ્રામ છે, અને ઘરનું આપણે ગમે એ વાસણ હોય ને એમાં તમે સેટ કરી શકો છો. તો મેં જો આ નાની વાટકી લીધી છે તો એને આપણે છે ને પહેલાં આમાં ઉમેરી દઈશું. તો આપણે છે ને પહેલાં વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે લિક્વિડ જે તૈયાર કરવું છે ને એના માટે પહેલાં આપણે આ પ્રોસેસ કરવાની છે. વરિયાળી પહેલાં આમાં ઉમેરી દીધી. હવે ને એમાં છે ને આપણે 6 થી 7 નંગ એલચી ઉમેરશું. એલચીથી સ્વાદ સરસ આવે છે, અને મોઢામાં પણ ફ્રેશનેસ લાગે છે, અને વરિયાળીના શરબતમાં બહુ મસ્ત એનો સ્વાદ આવે છે. તો આપણે આમાં એલચી જરૂર ઉમેરજો બધા. આપણે જો એલચી ઉમેરી દીધી છે ને હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે કે વરિયાળી ડૂબી જાય ને તેટલું આપણે પાણી ઉમેરવાનું છે. તો પાણી નાખીને આમ હાથેથી થોડુંક આમ પ્રેસ કરીને સરસ આપણી વરિયાળી પલળી જાય એટલું આપણે આ પાણી આમાં ઉમેરવાનું છે. એટલે આપણે આ વરિયાળીને છે ને 3 થી 4 કલાક પલાળવા રાખી દેવો છે. જો તમારી પાસે ટાઈમ ન હોય તો રાતે પણ તમે પલાળી શકો, અને સવારે આની પછી આપણે પેસ્ટ બનાવી. તો અત્યારે જો આપણે મૂકી દઈએ અને 3 થી 4 કલાક પલાળવા. બારે જે વરિયાળીના શરબતના શીશા મળે છે ને એવો જ આપણે સ્વાદ આવશે એલચી નાખવાથી. એટલે એલચી તમે જરૂર ઉમેરજો, અને બહુ મસ્ત સ્વાદ આવે છે. તો હાલો આપણે આને થોડીક વાર પલાળવા માટે રાખી દઈશું. વરિયાળીનું સિરપ બનાવવા માટે આપણે જે સવારે એલચી અને વરિયાળી પલાળી હતી તો તમે જોઈ શકો છો સરસ જો પલળી ગઈ છે. હવે આને આપણે છે ને મિક્સર જારમાં એડ કરીને આને આપણે સરસ રીતે પીસી લેવાની છે. તો આપણે આ મિક્સર જાર લઈ લીધું છે. હવે એમાં આપણે થોડી થોડી એડ કરતા જઈશું, અને આ પાણી છે ને પાણી સહિત જ આપણે આમાં પીસવાનું છે. એટલે આપણે બીજું પાણી આપણે અત્યારે નથી નાખવાનું, આ પાણી જ આપણે નાખીને આપણે પહેલાં પીસી લઈએ. અને આમાં થોડીક આપણે ખાંડ નાખશું એટલે આપણી વરિયાળી છે ને ઝડપથી પીસાઈ જાય. તો હાલો આપણે આને પહેલાં મિક્સર જારમાં પીસી લઈએ. તો જો સરસ મજાનું છે ને આપણે આ એલચીનો અને વરિયાળીનો ભૂકો થઈ ગયો છે, સરસ પીસાઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ગરણી લીધી છે અને એક વાસણ લીધું છે. તો એમાં આપણે આ એડ કરી દેવાનું છે. અને હજી આપણી પાસે આ થોડુંક વધ્યું છે ને બાકી છે ને પીસવાનું, એ પણ આપણે મિક્સર જારમાં નાખીને પીસી લઈએ. ગળણીમાં છે ને આવી રીતે ચમચાની મદદથી આપણે બધું રસ આમાં નીચવી લેશું. પછી આ જે પાછું ભૂકો નીકળે ને એને આપણે પાછું થોડુંક પાણી નાખીને અને થોડીક ખાંડ નાખીને આપણે પાછું મિક્સર જારમાં પીસી લેવાનું છે. મિક્સર જારમાં એડ કરીને આપણે પાછું મિક્સરમાં પીસી લેવાનું છે. તો આવી રીતે છે ને એકદમ વજન દઈને આપણે બધો રસ પહેલાં કાઢી લેવાનો છે. પછી આનો જે પાછો છૂરો નીકળે ને એને આપણે પીસી લેવાનું છે. જો આવી રીતે છે ને ગળણીની મદદથી એ કરી શકો. કોટનનું કપડું હોય ને એમાં પણ છે ને આ બધું આપણે જે મિક્સરથી ગ્રાઇન્ડ કર્યું હોય ને એમાં નાખીને એકદમ નીચવીને આપણે બધો રસ કાઢી શકીએ છીએ. ને આવી રીતે ગળણીની મદદથી પણ આપણે રસ બધોય કાઢી શકીએ. તો આપણે એકવાર પીસી લીધું છે ને, જો બીજી વાર આટલું નીકળ્યું છે ને તો આમાં આપણે છે ને આ ખસખસના બી લીધા છે 1 ચમચી. એટલે આપણે ખસખસના બી છે ને આમાં નાખી દેવાના છે, અને આપણે થોડુંક પાણી નાખવાનું છે. અને આ બધું આપણે પાછું ફરીથી પીસી લેશું. ખસખસના બી નાખવાથી પેટમાં ગેસ કે અપચો કે એસિડિટી હોય ને તો એ એમાં આપણે રાહત મળે છે. એટલે આપણે ખસખસના બી નાખવાના છે. એટલે શરબતમાં ઠંડક આપે અને પેટમાં પણ આપણે ઠંડક આપે, એના માટે આપણે આ ખસખસના બી નાખી છીએ. તો હાલો આને આપણે આ પીસી લઈએ.
આપણે વરિયાળીની એલચી સરસ મજાની પીસાઈ ગઈ છે ને એમાંથી જોવો હાવ છે ને આપણે આ રસ નીચવી લીધો છે ને આ કોરું થઈ ગયું છે. હવે આ છે ને આપણે ફેંકી નથી દેવાનું. આપણે ઘરે કુંડિયામાં ફૂલ છોડ ઝાડ ગમે એ વાવ્યું હોય ને એના માટે આ ખાતર માટે ઉપયોગ થાય. તો એમાં કુંડામાં તમે છે ને આ નાખી શકો. એટલે આ છે ને આપણે ફેંકી નથી દેવાનું, એમાં નાખજો એટલે સરસ મજાના ફૂલ છોડ ઝાડ જે સુકાઈ ગયા હોય ને એ સરસ મજાના થઈ જાય. તો આપણે છે ને વરિયાળીનો રસ જોવો આપણે સરસ મજાનો થઈ ગયો છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈ અને ચાસણી લેવાની તૈયારી કરી. સિરપ બનાવવા માટે આપણે ચાસણી લેવી પડે તો એની આપણે તૈયારી કરી આને સાઈડમાં રાખી દઈશું. તો આપણે જે વાટકીથી વરિયાળી લીધી હતી ને એ જ વાટકી આપણે 1 વાટકી વરિયાળી લીધી હતી તો આપણે એ જ વાટકીથી છે ને આપણે ખાંડ લેવાની છે. 5 ખાંડની વાટકી લેવાની છે એટલે આપણે એની ચાસણી બનાવવાની છે. તો આવી રીતે જે ઘરની વાટકીનું માપ રાખ્યું હોય ને એ જ રાખવાનું છે. તો આપણે 5 વાટકી ખાંડ લેવાની છે કે 100 ગ્રામ વરિયાળી હોય ને તો એની સામે 500 ખાંડ જોઈ. તો હાલો આપણે આની ચાસણી કરી લઈએ. જાડા તરિયાવાળી કઢાઈ લીધી છે એમાં આપણે આ બધી ખાંડ 5 વાટકી એડ કરી દઈશું. ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું છે. અને હવે આપણે આની ચાસણી લઈશું. તો આને છે ને પહેલાં આપણે ચાસણી લેવા માટે પહેલાં ખાસ ગેસ રાખશું. ખાંડ ઓગળી જાય ને ત્યારે આપણે મીડિયમ ગેસ કરી નાખશું. અને ચાસણી કેવી લેવી ને એ તમને હું આગળ જણાવું. જો આ છે ને ખાંડનો આપણે મેલ જે આવી ગયો છે ને એને આપણે ગળણીની મદદથી આપણે આવી રીતે લઈ લેશું. આપણે મેલ છે ને ખાંડનો બધોય આપણે ગળણીની મદદથી લઈ લીધો છે ને હવે ચાસણી કેવી લેવાની. તો આપણે ગુલાબજાંબુની ચાસણી રાખીને એવી કે હાથમાં આપણે અડતા આમ ખાલી ચીપચીપું લાગે ને એવી લેવાની છે. તાર ન બનવો જોઈએ, આવી રીતે ખાલી આપણે હાથમાં ચીપચીપું લાગવું જોઈએ. તો આપણી ચાસણી આવી ગઈ છે. અને હવે આપણે જે વરિયાળીનો રસ આપણે જે બનાવ્યો હતો ને મિક્સરમાં પીસીને એ આપણે આમાં એડ કરી નાખવાનો છે. અને હવે આને આપણે ઘટ ન થાય ને જ્યાં લગીને જાડું ન થાય ને ત્યાં લગીને આને આપણે પકવવાનો છે. ધીમા તાપે આપણે આને પકવી લેશું. રસ સરસ મજાનો ઉકળી ગયો છે ને હવે આપણે આ વરિયાળીનો જે મેલ હોય ને ખાંડનો ને થોડોક રહી ગયો હોય ને આપણે પહેલાં કાઢી લીધો હતો પણ અત્યારે આપણે ચમચાની મદદથી આપણે છે ને આ ફરતી સાઈડથી એક વાસણમાં લઈ લેશું. ચમચાની મદદથી આપણે આને કાઢી લેશું. તો આપણે રસ સરસ મજાનો ઉકળી ગયો છે. તો હવે એમાં છે ને આપણે ફૂડ કલર લીલા કલરનો લીધો છે એ આપણે આમાં ઉમેરી દઈએ એટલે બહાર જેવો સરસ દેખાવ આવે. અને આને આપણે મિક્સ કરી લઈશું. થોડોક એવો જ ઉમેરવાનો છે, વધારે નહીં. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે છે ને ગેસ બંધ કર્યો છે ને ત્યારે જ અમે થોડોક લીંબુનો રસ લીધો છે. થોડોક એવો જ લેવાનો, બહુ ઝાઝો નહીં. એ આપણે આમાં ઉમેરી દઈશું, નતર તો છે ને ખટાશ વધારે થઈ જાય. એટલે થોડોક એવો જ ઉમેરવાનો છે. લીંબુના ફૂલ તમારી પાસે હોય ને તો થોડાક એવા લીંબુના ફૂલ પણ તમે ઉમેરી શકો. હવે આને આપણે ઠંડુ કરવા રાખી દઈશું. લીંબુ ઉમેરવાથી છે ને આપણે આ વરિયાળીનો કલર સરસ મજાનો એમનેમ જળવાઈ રહે છે અને એકદમ લીલો જ રહે છે. અને ચાસણી આપણે પછી છે ને શીશામાં જામી નથી જાતી. અને હવે આને આપણે ઠરવા રાખી દઈશું, પછી આપણે બોટલમાં ભરી લેશું. તો હવે આપણે છે ને બોટલ લઈ લીધી છે. બોટલમાં આપણે આ સિરપ ભરી દેવાનું છે. મારી પાસે પ્લાસ્ટિકની બોટલ હતી તો મેં બોટલ પ્લાસ્ટિકની લીધી છે. તમે કાચની પણ લઈ શકો. અને આપણે આ સિરપ છે ને બારે પણ 6 થી 7 મહિના આપણે રાખી શકીએ અને ફ્રીજમાં વરસ દિવસ લગીને આપણે રાખી શકીએ. તો હવે આ ઠંડુ થઈ ગયું છે ને આપણે સિરપ એ આપણે બોટલમાં ભરી લઈએ. જો આપણે સિરપ તૈયાર હોય ને તો શરબત બનાવતા વાર નથી લાગતી. આવી રીતે છે ને 2 ચમચી આપણે પહેલાં સિરપ નાખી દેવાનું છે બેયમાં. અને હવે છે ને આપણે આમાં પાણી ઉમેરી દઈશું.
અને આ છે ને આપણે આમાં પાણી ઉમેર્યું છે. આપણે આમાં છે ને બીજામાં આપણે દૂધ ઉમેરશું, આપણા દૂધમાં પણ પી શકીએ. અને હવે આપણે આમાં ઉપરથી ઠંડુ કરવા માટે બરફ ઉમેરી દઈશું. જો આપણું શરબત સરસ મજાનું તૈયાર છે. આ દૂધ કોલ્ડ થઈ જશે અને આ પાણીમાં આપણે વરિયાળીનું શરબત અને સરસ શરીરને ઠંડક આપે છે. અને બહારથી આપણે ગરમીમાં કે તડકામાંથી આવ્યા હોય ને તો આપણે આ સિરપ તૈયાર હોય તો ઝટપટથી આપણે શરબત તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો. તો તમારી સાથે વરિયાળીના શરબતની રેસીપી આપણે શેર કરી દીધી છે. અને જ્યારે આપણે શરબત બનાવવાનું મન થાય, પીવાનું મન થાય ત્યારે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ. તો આ છે ને 7 થી 8 મહિના રાખી શકો અને ફ્રીજમાં 1 વર્ષ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને શરબત બનાવવું હોય ત્યારે 1 જ મિનિટમાં શરબત આપણું તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને.